ગુડ મોર્નિંગ એવરીવન. સ્વાગત છે આપ સૌનું દેવ પરમાર કી પાઠશાળામાં ટેટાટ સ્પેશિયલ. અને આજે વાત કરવાના છે કચ્છ માટેની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે, કઈ રીતનું છે, કેટલી જગ્યાઓ છે, ક્યારે ભરતી થશે અને એની બધી જ વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે. તો તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને શેર કરી લો. જે લોકોનું જો મેરિટ ઓછું હોય અને જે કાયમી ભરતી અત્યારે આવી ગઈ છે એમાં જો વારો આવે એવું ના હોય તો આ વિડીયો અચૂકથી એમને સુધી પહોંચાડજો. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો જોઈએ કે આપણને ખબર છે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક આ બંને શું છે, સરકારી ભરતીની વાત હતી. પણ આપણે અત્યારે બીજું ખાનગીકરણના લીધે શું થઈ રહ્યું છે કે બે વધારે પાસ આવી ગયા છે, જ્ઞાન સહાયક પ્લસ શાળા સહાયક, અને એક બીજું નવું છે ખેલ સહાયક. કયું? ખેલ સહાયક. તો આ ત્રણ અત્યારે શું કહેવાય, આપણે ખાનગીકરણવાળા પાસા આવી રહ્યા છે. તો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રોસેસ ચાલુ છે. જ્ઞાન સહાયક અને એ પ્રોસેસમાં આપણે કહેવાય જ્ઞાન સહાયકો લઈ રહ્યા છે અને એ લોકો પોતાનું કામ નીકાળી રહ્યા છે. અત્યારની જે પંચાયતની ચૂંટણી બાકી છે એના માટે ફરીથી જે જ્ઞાન સહાયકો છૂટા કર્યા હતા તો એ લોકોને હાજર કર્યા છે. તો જ્ઞાન સહાયક અને શાળા સહાયક એ કરારવાળી છે, જ્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એ પરમનન્ટ કાયમી શિક્ષકની ભરતીની પ્રોસેસ ચાલુ છે. એપ્રિલના એન્ડ સુધી કાં તો મેની શરૂઆત સુધીમાં ભરતી પૂરી કરીશું, ફરીથી કુબેરભાઈ ઢિંડોરે નિવેદન આપ્યું છે. તો આપણે રાહ જોવી રહી કે ભાઈ ખરેખર એ પોતાના નિવેદન પ્રમાણે ભરતી કરે છે કે નહીં. જોઈએ. ચલો ખાસ કરીને કચ્છની વાત કરીએ હવે. તો જે કચ્છની વાત કરીએ છીએ એમાં કચ્છ જિલ્લામાં શિક્ષણ માટે મહત્વનો નિર્ણય ખાસ કરીને ધોરણ 1 થી 8. તો 1 થી 12 માટે ભરતી નહીં આવે, ધોરણ 1 થી 8માં આવશે. બરાબર. અને આખી નોકરી આપણે કચ્છમાં જ કરવાની રહેશે. એની વાત કરીએ આગળ. ધોરણ 1 થી 5માં લગભગ 2500 જગ્યાઓ છે. અને જ્યારે ધોરણ 6 થી 8ની અંદર 1600 જગ્યાઓ છે. 6 થી 8માં વિષય વર્ષ પછી આવી જશે. આપણે એવરેજ પકડીને ચાલે તો 400 જેટલી વિષયવાઇઝ જગ્યાઓ કદાચ આવી શકે છે. આમ ખાસ કરીને સ્થાનિકોની ભરતી કરાશે. કુલ 4100 જગ્યાઓ પર ભરતી થશે. કેમ આવો નિર્ણય લેવાયો? તો પહેલું રીઝન તો એ છે કે ભાઈ કચ્છની અંદર શિક્ષણ સ્તર બહુ જ ઘટી રહ્યું છે અને ત્યાં શિક્ષકો જે બી જઈ રહ્યા છે 5 વર્ષમાં બદલી કરીને પાછા આવી રહ્યા છે. એના માટે નિર્ણય એવો લેવાયો છે કે ખાસ કરીને જે સ્થાનિકો હશે એને અગ્રિમતા અપાશે. બરાબર. એ લોકોને જ પહેલાં ચાન્સ અપાશે. અને જો બહારના જિલ્લાના કોઈ ટીચર્સને જવું હશે તો અહીંયા એવું કીધું છે કે ભાઈ આખી નોકરી કચ્છમાં જ કરવાની શરત રહેશે. આપણે ઓપ્શન રહેશે નહીં કે ભાઈ તમે પછી બદલી કરાવી શકશો નહીં. તમારે 58 વર્ષ સુધીની જે જોબ છે એ ત્યાંની ત્યાં જ કરવાની રહેશે. કેમ આવો નિર્ણય? કે હાલ સૌથી વધુ ઘટ કચ્છ જિલ્લામાં જ શિક્ષકોની છે. અને આના પછી તરત જ દાહોદ જિલ્લાએ બી એના માટે અપીલ કરી છે કે ભાઈ અમને બી કચ્છ જેવી ભરતી આપો. ઓકે. તો આવી કંઈક વાત હતી. હવે જો કચ્છમાં જ શા માટે, તો એને આપણે કારણ જોઈ લીધા કે કેમ, તો કે ભાઈ કચ્છની અંદર શિક્ષકોની બહુ જ ઘટ છે. ત્યાંનું શિક્ષણ સ્તર બહુ જ ઘટી રહ્યું છે. એકથી બીજી શાળાઓનું ડિસ્ટન્સ બી ખાસું દૂર છે, એટલે બાળકો અભ્યાસ કરવા બી નથી જઈ રહ્યા. તો આ બધા રીઝનના લીધે ભરતી થશે. બહુ મોટો આંકડો છે, આપણે કહી શકીએ 1 થી 8ની લઈને લગભગ 4100ની ભરતી થશે. 1 થી 5માં 2500, 6 થી 8માં 1600. તો જે લોકોની અત્યારે વિદ્યા સહાયક ભરતીમાં વારો આવે એવું નથી લાગતું, મેરિટ નીચું છે, તો એ લોકો આ બે જિલ્લા પર નજર રાખી શકો. કચ્છ અને દાહોદે માંગણી કરી છે, જો એને સ્વીકારાશે તો ત્યાં બી ભરતી થશે. ઓપ્શન તમારી જોડે નહીં રહે, ખાલી એટલું જ તમને તકલીફ પડવાની છે કે આખી જોબ તમારે ત્યાં ને ત્યાં જે તે જગ્યાએ કે જે તે સ્કૂલમાં કરવી પડશે. કદાચ સ્કૂલ બદલી પણ આપશે નહીં, તમારી જોડે એ રીતનો કરાર જ કરશે કે તમે આ સ્કૂલ છોડી શકશો નહીં જ્યાં સુધી તમારી 58 વર્ષની જોબ પૂરી ના થાય. પણ મોટે ભાગે પ્રાયોરિટી કોને આપશે? તો સ્થાનિકોને. જે લોકો કચ્છના છે એ લોકોની પહેલી જ પ્રાયોરિટી આપશે. જો એ લોકો નહીં મળે, એ લોકો ઓછા હશે, તો પછી બીજા જિલ્લાવાળા ટીચર્સને ત્યાં આગળ અમને આપી શકે છે નિમણૂક. બરાબર. તો આવી કંઈક અપડેટ હતી કે કચ્છની અંદર ભરતી આવી ગઈ છે. પણ આ થશે ક્યારે? બીજો પ્રશ્ન થાય ને કે થશે ક્યારે? તો અત્યારે પહેલાં વિદ્યા સહાયકની ભરતી થઈ જશે, એના પછી આ ભરતી ઉપડશે કે આના પછી પ્રોસેસ ચાલુ કરશે. તો અત્યારે હાલ એપ્રિલ અને મે 2 મહિના રાહ જોઈએ શું થાય છે. કુબેરભાઈ ડિંડોરના નિવેદન પ્રમાણે જો ભરતી થઈ ગઈ તો એના પછી બધી પ્રોસેસ પૂરી થયા બાદ કચ્છ જિલ્લાની ભરતી આવી શકે છે. ઓનલી કચ્છ જિલ્લાની અને સ્થાનિકોને પ્રાયોરિટી આપવામાં આવશે. તો જે નીચું મેરિટ હશે કચ્છના, તો એ લોકો ત્યાં આરામથી લાગી જવાના. કેમ કે એક જ જિલ્લાને વિચારો, એક જ જિલ્લાને 4100ની ભરતી મળી જાય તો ઓછામાં ઓછા મેરિટવાળા બી આવી શકે છે.
એવું દાહોદવાળા કરવાના છે કે નહીં, હવે ટૂંક સમયમાં આપણને જાણવા મળશે. તો બસ આજના વિડીયોમાં આટલું રાખીએ. ફરીથી આપણે મળીશું દેવપર માર્કી પાઠશાળામાં આવા જ કોઈ નવા વિડીયો, નવી અપડેટ સાથે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રોને શેર કરો, પહોંચાડો જેનું મેરિટ નીચું છે. અને ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો જરૂરથી અમે પણ વિડીયો બનાવશું કે કઈ રીતનું છે, કઈ રીતની પ્રોસેસ છે, કોણ કોણ અપ્લાય કરી શકે છે, અપ્લાય કરીશું તો આપણને કેવી કેવી શરતો એમની આપણે બાહેધરી આપવી પડશે, એ બધી વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.